આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું। સૌ પ્રથમ આપણે દૂધી લેશું, દૂધીની છાલ કાઢીને એની પછી એનું છીણું બનાવી લેશું। દરેક પ્રકારના મસાલા આપણે તૈયાર રાખશું। મસાલા તૈયાર થઈ જાય ત્યારબાદ એની આપણે દૂધીની સાથે મિક્સ કરી દઈશું। જરૂરી પ્રમાણે હળદર, ધાણા, જીરું, પછી એની પછી મીઠું લેશું। મીઠું પછી જરૂરિયાત પ્રમાણે આપણે ખાંડ લેશું। એ બધું આવી જાય એની પછી આપણે ઘઉંનો લોટ લેશું। ઘઉંના લોટ પછી આપણે ચણાનો લોટ લેશું, એને વ્યવસ્થિત મિક્સ કરશું। એની પછી આપણે એના મુઠિયા બનાવવાના છે। એક બાઉલ લેશું, બાઉલમાં પાણી ગરમ થઈ જાય એને પછી મુઠિયાની ડીશ મૂકશું। મુઠિયાની ડીશ ઉપર આપણે મુઠિયા મૂકશું, એને આપણે બંધ કરી દઈશું। 15 મિનિટ પછી ફરીથી ખોલશું, આપણે એને ચેક કરીશું। મુઠિયા થઈ જાય એની પછી એને આપણે ડીશમાં લઈને નાના નાના પીસ બનાવી લઈશું। આ જે નાના નાના પીસ છે એને એક આપણે બાઉલમાં તેલ લઈ જરૂરી વઘારનો મસાલો નાખી એની પછી આપણે એને દરેક મુઠિયા છે એ બાઉલમાં નાખી દઈશું, વ્યવસ્થિત વઘારી લેશું। આ આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। ચાલો